પૂરમાં ધોવાઈ ગયા છે રસ્તા। શામળાજીના ખેરંચા પાસેનો રસ્તો બંધ થઈ ગયો છે। સૌથી વધુ ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી થઈ રહી છે। ખેતરમાં અવરજવર કરવાના રસ્તા પર ફરી વળ્યું છે નદીનું પાણી। કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન છે। મેશ્વો ડેમ છેલ્લા 4 દિવસથી ઓવરફ્લો છે। ડેમમાંથી મેશ્વો નદીમાં સતત છોડાઈ રહ્યું છે પાણી। વૈકલ્પિક રસ્તો બનાવવા ગ્રામજનોની પણ માંગ યથાવત જોવા મળી રહી છે। नदी ने पेली बाजू से अरे हमारे कायमी तबेलो ત્યાં છે જવું કઈ રીતે 20 કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામરપુર ગામમાં થઈને। અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેશ્વો નદી ઉપર ખેરંચા ગામ અને સામરપુરના જોડગા રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે। ડીપ બનાવેલો છે માત્ર 4 જ ગંડાળા અંદર નાખેલ છે। અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી। મારે તબેલો ઉપરવાસમાં આવેલું છે। મારે ઘાસચારાની ખૂબ તંગી છે અને લીલો ઘાસચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી માંગણી છે। વરસાદી માહોલ છે। શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે। પાણી વધતા ભીલોડા, મોડાસા અને ધનસુરાના નદી કિનારાના 20 ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અરવલ્લીના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી જે સતત છે સ્તર તે વધતા જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત ઉપરવાસમાંથી જે ભારે વરસાદ થઈ રહ્યો છે તે મુખ્ય કારણ હાલમાં માનવામાં આવી રહ્યો છે।